टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ચૂંટણીની જાહેરાત થવાની સાથે જ નેતા ટોપી પહેરી લે છે, રોજના શાનદાર કપડાં હટાવીને સાદા કપડાં પહેરે છે અને જનતાને મોટા મોટા વાયદા કરે. વળી વાયદા પણ એવા કે જેને જાણીને તમને આશ્ચર્ય થાય. પુણે મહાનગરપાલિકાની ચૂંટણીની આ વાત છે. તમને જાણીને ખૂબ નવાઈ લાગશે કે વાત એમ છે કે આ ચૂંટણીમાં નેતાઓ એસયુવી, જમીનનો ટુકડો, સોનું અને થાઇલેન્ડની ટ્રીપ ઓફર કરી રહ્યા છે. વળી પૈઠણી સાડી પણ આપવામાં આવી રહી છે. એટલે જ તો આ ચૂંટણીની ખૂબ ચર્ચા થઈ રહી છે. એટલે કે મતદાતાઓને આકર્ષવા માટે પૂરેપૂરા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જે પ્રકારના વાયદા થઈ રહ્યા છે એનાથી ખ્યાલ આવી રહ્યો છે કે મહાનગરપાલિકાની ચૂંટણી પણ કયા લેવલે યોજાઈ રહી છે. મહારાષ્ટ્રમાં પાર્ટીઓની સંખ્યા વધારે છે. અહીં બીજેપી, કોંગ્રેસ, શરદ પવારની એનસીપી, અજીત પવારની એનસીપી, ઉદ્ધવની શિવસેના અને એકનાથ શિંદેની શિવસેના તેમજ રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના સામેલ છે. એટલે જ અહીં કોમ્પિટિશન તગડી છે. એટલે જીતવા માટે કંઈક સ્પેશિયલ તો કરવું પડે. આ સ્પેશિયલ કરવાના ચક્કરમાં ઉમેદવારો ધ્યાન ખેંચવા માટે મતદાતાઓને આકર્ષક ઓફરો આપી રહ્યા છે. સામાન્ય રીતે કહેવાય છે ને કે મત અમૂલ્ય હોય છે, કેમ કે આખરે લોકશાહીનો આધાર જ મત છે. પુણેમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઊભા રહેલા ઉમેદવારો મતની કિંમત લગાવી રહ્યા છે. હવે તમે કલ્પના કરો કે પુણેમાં રમાતી ક્રિકેટ ટુર્નામેન્ટના નેતાઓ સ્પોન્સર કરતા હોય. એટલું જ નહીં, વિજેતા ટીમને 1 લાખ રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવે. વોર્ડ લેવલે ચૂંટણીના પ્રચાર વખતે 2 અને 4 વ્હીલરનો ડ્રો પણ રૂટીન બાબત છે. પુણે મહાનગરપાલિકા પહેલાં વોર્ડમાં એનસીપીના નેતા શશી ટિંગરે બધાનું ધ્યાન ખેંચ્યું છે. તેમણે એક લકી ડ્રોની જાહેરાત કરી. એટલું જ નહીં, એના માટે રજિસ્ટ્રેશન પણ કમ્પ્લીટ થઈ ગયું. તેમણે આ લકી ડ્રો જીતનારી 11 મહિલાઓને 1100 ચોરસ ફૂટનો પ્લોટ આપવાનું વચન આપ્યું છે. પુણેમાં જમીનની કિંમતો આકાશને આંબી રહી છે. ટિંગરે તો જાહેરમાં કહ્યું કે તેઓ મહિલાઓને સશક્ત કરવા માંગે છે. આ કંઈ લાલચનો ખેલ નથી. દર્શક મિત્રો, હવે તમે નક્કી કરો કે આ લોભામણી જાહેરાત છે કે નહીં. વાઘોલીમાં તો કેટલાક ઉમેદવારોએ હદ કરી નાખી છે. તેમણે કપલ્સ માટે થાઇલેન્ડની 5 દિવસની ટ્રીપ ઓફર કરી છે. ત્રીજા વોર્ડમાં સખી પ્રેરણા મંચ મહિલાઓ માટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સ્પર્ધામાં જીતનારી મહિલાઓને પૈઠણી સાડી આપવામાં આવશે. પિંપરી છિંદવાડમાં ઉમેદવાર સંકેત બર્ને એક ડ્રોનું આયોજન કર્યું, જેમાં ટોપ પ્રાઇઝ એસયુવી રાખવામાં આવી છે. સંકેતે કહ્યું કે આ લકી ડ્રોમાં 5000થી વધારે લોકો જોડાયા છે. વળી અહીં એક મ્યુઝિકલ કોન્સર્ટ પણ યોજાયો હતો. બોલિવૂડના જાણીતા કલાકારો આ કોન્સર્ટમાં આવ્યા પણ હતા. પિંપરીના બીજા ઉમેદવાર અશ્વિની મોરે એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું, જેમાં ઇનામની રકમ 1 લાખ રૂપિયા રાખવામાં આવી. પુણેની ચૂંટણીમાં અત્યારે લોકોને સ્પર્શતા મુદ્દાઓ ચર્ચામાંથી જ ગાયબ છે. માત્ર ને માત્ર લકી ડ્રો વિશે જ વાત થઈ રહી છે. આ ચૂંટણીમાં પ્રચારની રીત સાવ બદલાઈ ગઈ છે. પહેલાં નેતા નમસ્કાર કરતા હતા, વાયદા આપતા હતા. હવે તો થાઇલેન્ડની ટ્રીપની ટિકિટો વેચી રહ્યા છે, પૈઠણી સાડી આપી રહ્યા છે. ચૂંટણી અભિયાન વખતે આવી ગિફ્ટ ખરેખર લોકશાહીનું અપમાન છે. ચૂંટણીને મજાક બનાવી દેવામાં આવે છે. આ પ્રકારની લેવડ દેવડમાં સામેલ તમામ લોકોની વિરુદ્ધ પગલાં લેવામાં આવવા જોઈએ. તેમની ઉમેદવારી કેન્સલ કરી દેવી જોઈએ. એક ઉમેદવારે લકી ડ્રોથી ઇનામની જાહેરાત કરી, એ પછી તો જાણે હોડ જામી ગઈ છે. આ લોકો વોટની કિંમત લગાવી રહ્યા છે. સવાલ એ છે કે શું વોટ એટલો સસ્તો થઈ ગયો છે કે એને થાઇલેન્ડની ટિકિટથી ખરીદી શકાય? જો આ જ પ્રકારે ચૂંટણીઓ યોજાતી રહેશે તો એ માત્ર અમીરોનો જ ખેલ થઈ જશે. વળી આટલા મોટા પાયે ખર્ચ કરનારા નેતાઓ સ્વાભાવિક રીતે રિટર્ન માટે પણ કોશિશ કરશે. એટલે એ ખર્ચેલા રૂપિયાનું વળતર મેળવવાની કોશિશ કરશે. એટલે જ કોન્ટ્રાક્ટ આપવામાં ગડબડો થશે. પ્રજાના કોઈ કામ જ નહીં થાય. ફક્ત આવા નેતાઓની તિજોરીઓ જ ભરાતી રહેશે. આપણા દેશમાં ચૂંટણીમાં એક વખત ખરાબ રીત ચાલુ થાય એ પછી અટકતી જ નથી. એટલે જ પુણેમાંથી શરૂ થયેલો લકી ડ્રોની રીત આખા દેશમાં પણ ફેલાઈ શકે છે. અને એટલા માટે જ મતદાતાઓએ ચેતવાની જરૂર છે. નેતાઓની લાલચના ખેલ પર ફૂલ સ્ટોપ મૂકવાની જરૂર છે.